નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ગતિમાં આજે આપણે પ્રવેગી ગતિ વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં x પદાર્થ જે ગતિ કરે છે તે દર્શાવેલ છે. અહીં t બરાબર 0 સમયે એ પદાર્થનો વેગ u બરાબર 0 એટલે કે પદાર્થ સ્થિર છે. t બરાબર 1 એટલે કે 1 સેકન્ડ બાદ એનો વેગ વધીને 2 મીટર પર સેકન્ડ થાય છે. ત્યારબાદ t બરાબર 2 સેકન્ડને અંતે એનો વેગ 4 મીટર પર સેકન્ડ થાય છે અને એ રીતે એના વેગમાં વધારો થાય છે. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે જે પદાર્થ ગતિ કરે છે એમાં સમયની સાથે એના વેગમાં વધારો થાય છે. આ રીતે જો પદાર્થ સમયની સાથે એના વેગમાં જો વધારો થતો હોય તો આવી જે ગતિ છે એને પ્રવેગી ગતિ કહેવાય છે. હવે કેટલીક વખત શું થાય છે કે સમય સાથે એના વેગમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે બે સ્ટેશન વચ્ચે ટ્રેન જ્યારે ગતિ કરે છે ત્યારે બીજું સ્ટેશન જ્યારે નજીકમાં હોય ત્યારે એના વેગમાં ધીમે ધીમે શું થાય, ઘટાડો થાય છે અને એ રીતે આ જે ગતિ જે છે એને પ્રવેગી ગતિ કહેવાય છે. ટૂંકમાં આપણે કહીએ કે જો સમયની સાથે પદાર્થના વેગમાં વધારો અથવા ઘટાડો થતો હોય તો તેવી ગતિને પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સવાલની રીતે તમને આપવામાં આવેલ છે, પ્રવેગી ગતિ એટલે શું, તેના ઉદાહરણ આપો. વ્યાખ્યા જોઈએ તો જો સમય સાથે પદાર્થનો વેગ બદલાતો હોય તો તે ગતિને પ્રવેગી ગતિ કહે છે. એના ઉદાહરણ, ગતિ કરતા વાહનને પ્રવેગ આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે અને તે પ્રવેગી ગતિ કરે છે. બીજું ઉદાહરણ જોઈએ તો અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે એટલે કે દડો પ્રવેગી ગતિ કરે છે. હવે આજે આપણે ઉદાહરણ જોઈ ગયા એમાં પદાર્થના વેગમાં વધારો થાય છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ જે વેગમાં વધારો થાય છે એ 2 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર જેટલો વધારો થતો જોવા મળે છે. આપણે જોઈએ કે t બરાબર 1 સેકન્ડે એનો શરૂઆતમાં વેગ 0 હતો, તે વધીને 2 મીટર પર સેકન્ડ થઈ ગયો એટલે કે એના વેગમાં 2 મીટર પર સેકન્ડનો વર્ગ જેટલો વધારો થતો જોવા મળે છે. આપણે અહીં પણ જોઈ શકીએ છીએ કે t બરાબર 2 સેકન્ડે 1 સેકન્ડે 2 મીટર પર સેકન્ડ હતો, તે t બરાબર 2 સેકન્ડે એટલે કે 1 સેકન્ડના સમયગાળા દરમિયાન એના વેગમાં 2 મીટર પર સેકન્ડનો વર્ગ જેટલો વધારો થઈ ગયો. હવે આ જે પ્રવેગી ગતિ કરતા પદાર્થમાં એકમ સમયમાં જે વેગમાં જે વધારો થાય છે એને એક ભૌતિક રાશિ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એની વ્યાખ્યા જોઈએ તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને તેનો પ્રવેગ કહેવાય છે. અહીં આપણે પ્રવેગ શોધવા માટેનો સૂત્રની રીતે જોઈએ તો અહીં એકમ સમયમાં એના વેગમાં 2 મીટર પર સેકન્ડનો વર્ગ જેટલો વધારો થાય છે. અહીં દર્શાવેલ છે કે a બરાબર 2 અને એને આ રીતે 2 - 0/1 એટલે કે 2 એટલે કે એનો અંતિમ વેગ અને 0 એટલે કે એનો શરૂઆતનો વેગ અને એ વધારો થવા માટે એને લાગતો સમય એટલે કે 1 અને એ રીતે એનો પ્રવેગ આપણને મળે છે. એ જ રીતે અહીં જોઈએ તો અંતિમ વેગ 4 થશે અને શરૂઆતનો વેગ 0 છે અને એનો વધારો થવા માટે લાગતો સમય 2 સેકન્ડ છે એટલે કે 4 - 0/2 અને તે જ બરાબર અહીં પણ જોઈએ કે 3 સેકન્ડ બાદ શું થાય છે તો અહીં અંતિમ વેગ 6 થશે અને શરૂઆતનો વેગ 0 છે અને એ માટે લાગતો સમય 3 છે એટલે કે 6 - 0/3 એટલે કે આ રીતે આપણને સૂત્ર મળશે કે અંતિમ વેગ માઇનસ શરૂઆતનો વેગ છેદમાં તે માટે લાગતો સમય t એટલે કે પ્રવેગ a બરાબર v - u છેદમાં t સૂત્ર મળે છે. આગળ જોઈએ, અહીં સવાલ તમને આપવામાં આવેલ છે, પ્રવેગ એટલે શું, તેનું સૂત્ર અને એકમ લખો. તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને એટલે કે ક્યાં વધારો થાય અથવા તો ઘટાડો થાય
એને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. એનું સૂત્ર જોઈએ તો પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અને તે માટે લાગતો સમય. અંતિમ વેગને v વડે દર્શાવવામાં આવે છે, પ્રારંભિક વેગ જે હશે તેને u વડે દર્શાવવામાં આવે છે અને તે માટે લાગતો સમયને t વડે દર્શાવવામાં આવે છે. અને પ્રવેગને એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, એટલે કે એ બરાબર v માઇનસ u છેદમાં t સૂત્ર મળે છે. હવે એકમ જોઈએ તો આ જે સૂત્ર જે છે એમાં અંશમાં વેગ છે અને વેગનો એકમ મીટર પર સેકન્ડ છે અને છેદમાં સમય છે, સમયનો એકમ સેકન્ડ છે. એટલે કે અંશમાં જે છેદમાં જે છે સેકન્ડ જે છે એને છેદમાં ગુણાકાર તરીકે લખીએ તો ગુણાકારમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે કે સેકન્ડનો વર્ગ થશે, એટલે કે એનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડનો વર્ગ મળે છે. હવે જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન મળે છે અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો તે ઋણ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખવાની છે કે જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તે ધન અને વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. અહીં જે પ્રવેગી ગતિ છે તેમાં કેટલીક ગતિ અચળ પ્રવેગી ગતિ હોય છે. હવે એનો આપણે જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ દર્શાવેલ છે, એમાં ઊંચાઈથી આ જે દડો જે છે એક્સ દડો જે છે એને ઊંચાઈથી કોઈ પણ પ્રકારના બાહ્ય બળ આપ્યા સિવાય એને મુક્ત કરવામાં આવે છે, એટલે કે છોડી દેવામાં આવે તો એ જે દડો જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ પૃથ્વી પર પડે છે, એટલે કે નીચેની દિશામાં એ ગતિ કરે છે. હવે આવી જે ગતિ જે છે કે જેના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વિના એને છોડી દઈએ તો તે માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ ગતિ કરે છે. આવી જે ગતિ કરતો જે પદાર્થ છે એને મુક્ત પતન પામતો પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જે મુક્ત પતન પામતા પદાર્થનો શરૂઆતમાં સ્થિર છે, એટલે કે t બરાબર 0 સમયે એનો વેગ પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પર સેકન્ડ હોય છે. હવે 1 સેકન્ડ બાદ એના વેગમાં વધારો થાય છે અને તે 9.8 મીટર પર સેકન્ડ થાય છે. ત્યારબાદ ફરીથી 1 સેકન્ડ બાદ એના વેગ v બરાબર 19.6 મીટર પર સેકન્ડ, એટલે કે શરૂઆત 9.8 એમાં ફરીથી 9.8 ઉમેરીએ તો 19.6 મીટર પર સેકન્ડ જોવા મળે છે. અને ફરીથી 1 સેકન્ડ બાદ એના વેગમાં અહીં 19.6 માં ફરીથી 9.8 નો ઉમેરો કરીએ તો એનો વેગ 30.4 મીટર પર સેકન્ડ જોવા મળે છે. અને એ રીતે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે મુક્ત પતન પામતો જે પદાર્થ જે છે એના વેગમાં સતત વધારો થાય છે અને એ વધારો ચોક્કસ રીતે થાય છે. દર સેકન્ડે એના વેગમાં 9.8 મીટર પર સેકન્ડ જેટલો વધારો થતો જોવા મળે છે. એટલે કે સમયના એકસરખા ગાળામાં એના વેગમાં થતો વધારો એકસરખો જોવા મળે છે. આવી જે ગતિ જે છે એને અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે જોઈએ તો સમયના એકસરખા ગાળામાં પદાર્થના વેગમાં થતો વધારો એક સમાન હોય તો તે ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. એનું ઉદાહરણ આપણે આ લખી શકીએ કે મુક્ત પતન પામતા પદાર્થની જે ગતિ જે છે એ અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. હવે આપણે વાહનોની જે રસ્તા ઉપર જે ગતિ કરતા વાહનોની ગતિ નો વિચાર કરીએ તો એના વેગમાં વધારો પણ થાય છે અને ઘટાડો પણ થાય છે. એ પ્રવેગી ગતિ છે, પરંતુ એના વેગમાં થતો વધારો એકસરખા સમયગાળામાં એકસરખો હોતો નથી. એટલે કે આવી જે ગતિ જે છે વાહનોની ગતિ એને અસમાન પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સવાલની રીતે આપવામાં આવેલ છે કે મુક્ત પતન પામતો પદાર્થ એટલે શું? તો વ્યાખ્યા જોઈએ તો જો ઊંચાઈથી પદાર્થને કોઈ પણ બળ આપ્યા વિના છોડી દેતા તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ નીચે તરફ ગતિ કરે છે, આ પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. ત્યારબાદ અચળ પ્રવેગી ગતિ એટલે શું? તો જો પદાર્થનો વેગ
સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. એનું ઉદાહરણ મુક્ત પતન પામતા પદાર્થની ગતિ. હવે અસમાન પ્રવેગી ગતિ એટલે શું? જો પદાર્થનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગતિ કહેવાય છે. એનું ઉદાહરણ સુરેખ પથ પર કારની ગતિ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિનો અનુભવ કરો છો. હવે એમાંથી આ જે દર્શાવેલ છે એ પ્રકારની ગતિનું એક એક ઉદાહરણ આપવાનું છે. તો અહીં સૌથી પહેલા પ્રવેગી ગતિની દિશામાં હોય, એટલે કે પ્રવેગ ગતિની દિશામાં હોય એનું ઉદાહરણ જોઈએ તો આપણે સાયકલ ચલાવીએ છીએ, એને પેન્ડલ મારીએ છીએ. જો આપણે વધારે જોરથી પેન્ડલ મારીશું તો એના વેગમાં વધારો થશે અને એ પ્રવેગ જે છે એ ગતિની દિશામાં હોય છે. આ જે છે ઉદાહરણ એ પ્રવેગની ગતિની દિશામાં ઉદાહરણ થશે. હવે પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે શું થાય? એના વેગમાં ઘટાડો થાય છે અને આ જે ગતિ જે છે એમાં પ્રવેગ જે ઉત્પન્ન થાય છે એ ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. પ્રવેગ અચળ હોય તો મુક્ત પતન પામતો જે પદાર્થ જે છે એનો પ્રવેગ અચળ હોય છે. પ્રવેગ અસમાન હોય તેનું ઉદાહરણ જોઈએ તો રસ્તાઓ ઉપર ગતિ કરતા વાહનોની ગતિ, એમાં પ્રવેગ અસમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દરેકના ઉદાહરણો આપવામાં આવેલ છે. પ્રવેગ ગતિની દિશામાં હોય તો સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહનની ઝડપમાં વધારો કરતા. પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં તો જે વાહન હશે એને બ્રેક લગાવતા. પ્રવેગ અચળ હોય તો મુક્ત પતન પામતા પદાર્થની ગતિ અને પ્રવેગ અસમાન હોય તો ટ્રાફિક વાળા રસ્તા ઉપર વાહનની ગતિ. અહીં એક તમને દાખલો આપેલ છે કે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો અહીં સાયકલના પ્રવેગની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, દાખલા ગણતા પહેલા અહીં જે કિંમતો આપેલ છે તે કઈ ભૌતિક રાશિ દર્શાવેલ છે એ નક્કી કરીએ. તો અહીં આપણને સૌથી પહેલા સ્થિર અવસ્થા આપેલ છે, એટલે કે સ્થિર અવસ્થા એટલે કે શરૂઆતમાં જે સાયકલ હશે એનો વેગ 0 એટલે કે u બરાબર 0 મીટર પર સેકન્ડ થશે. ત્યારબાદ 30 સેકન્ડ આપેલ છે, એ સમય છે એટલે કે t બરાબર 30 સેકન્ડ અને એ 30 સેકન્ડમાં 6 મીટર પર સેકન્ડ આપેલ છે એનો અંતિમ વેગ થશે, એટલે કે અંતિમ વેગ v બરાબર 6 મીટર પર સેકન્ડ. અને એ રીતે આપણને 3 વસ્તુ આપેલ છે, શરૂઆતનો વેગ આપેલો છે, અંતિમ વેગ આપેલો છે અને સમય આપેલો છે અને પ્રવેગની ગણતરી કરવાની છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે પ્રવેગ એ બરાબર v માઇનસ u છેદમાં t. કિંમત મૂકીએ તો v બરાબર 6 માઇનસ u બરાબર 0 અને છેદમાં t બરાબર 30. અહીં 6 માંથી 0 બાદ કરીએ એટલે કે 6 હશે અને 30 ને 6 વડે ભાગાકાર કરીએ તો આપણને 5 મળશે, એટલે કે 1/5 અને તે બરાબર 0.2 મળે છે. આમ પ્રવેગ એ બરાબર 0.2 મીટર પર સેકન્ડનો વર્ગ મળે છે. આમ સાયકલનો પ્રવેગ 0.2 મીટર પર સેકન્ડ થશે. બીજો દાખલો આપવામાં આવેલ છે. એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પર કલાકથી ઘટીને 60 કિલોમીટર પર કલાક થઈ જાય છે. તો બસનો પ્રવેગ શોધો. અહીં પણ વિદ્યાર્થી મિત્રો જે કિંમતો આપેલ છે તે જોઈએ તો 5 સેકન્ડ આપેલ છે, એ સમય થશે એટલે કે t બરાબર 5 સેકન્ડ. બીજું અહીં જે વેગ આપેલા છે 80 કિલોમીટર પર કલાક, એનું આપણે મીટર પર સેકન્ડમાં સૌથી પહેલા રૂપાંતર કરીએ તો અહીં 80 કિલોમીટર પર કલાક જે છે એ શરૂઆતનો વેગ છે, એટલે કે પ્રારંભિક વેગ છે, એટલે કે u બરાબર 80 કિલોમીટર પર કલાક. એનું મીટર પર સેકન્ડમાં રૂપાંતર કરીએ તો અહીં કિલોમીટર આપેલા છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે, એટલે કે 80 ગુણ્યા 1000 લખાશે અને છેદમાં જે કલાક છે એની આપણે સેકન્ડમાં ગણતરી કરી તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય છે, એટલે કે છેદમાં 3600 લખાશે અને એ રીતે અહીં 2 શૂન્ય દૂર થઈ જશે
અને 80 અને 36 ને 4 વડે ભાગાકાર કરીએ તો 80 ભાગ્યા 4 કરીએ તો 20 થશે, ગુણ્યા 10 કરીએ એટલે કે 200 થશે અને છેદમાં 9 મળે છે. આ રીતે પ્રારંભિક વેગ u બરાબર 200/9 મીટર પર સેકન્ડ મળે છે. એ જ રીતે અહીં અંતિમ વેગ v બરાબર 60 કિલોમીટર પર કલાક આપેલા છે. એનું પણ આપણે મીટર પર સેકન્ડમાં રૂપાંતર કરીએ તો 60 ગુણ્યા 1000/3600 અને તે બરાબર અહીં 2 શૂન્ય દૂર થશે અને 60 અને 36 ને 4 વડે ભાગાકાર કરીએ તો અહીં 15 ગુણ્યા 10 કરીએ એટલે કે 150 અને છેદમાં 9 મળે છે. અને એ રીતે અંતિમ વેગ 150/9 મીટર પર સેકન્ડ મળે છે. એ રીતે આપણને અહીં પણ 3 વસ્તુ આપેલી છે. પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ આપેલો છે અને સમય આપેલો છે અને પ્રવેગ શોધવાનો છે. આપણે જાણીએ છીએ કે એ બરાબર v - u છેદમાં t. v એટલે કે અંતિમ વેગ 150/9 માઇનસ u એટલે કે 200/9 અને છેદમાં 5. અહીં અંશમાં જે કિંમતો જે છે એના છેદ સમાન છે એટલે કે 150 માઇનસ 200 અને જે 9 જે છે એ છેદમાં ગુણાકારમાં જશે એટલે કે 9 ગુણ્યા 5 અને 150 માંથી 200 બાદ કરીએ એટલે કે -50 મળશે અને -50 ને 5 વડે ભાગાકાર કરીએ તો -10 મળશે અને છેદમાં 9 અને એનો ભાગાકાર કરવાથી -1.11 મીટર પર સેકન્ડનો વર્ગ આપણને જવાબ મળે છે. આ રીતે બસનો પ્રવેગ -1.11 મીટર પર સેકન્ડનો વર્ગ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. હવે પછીનો આપણે બીજા વિભાગમાં જોઈશું.